બોલો હાલો બોલો મારા દક્ષાબાના વિડીયો જોવો થાય બોલો લાઈક કરો પછી ટેપ કરો હા પછી સબસ્ક્રાઇબ કરો હા આવડી ગયું ને હા હવે આવડી ગયું લ્યો આવડી ગયું વાહ હવે સત્સંગ કરો શું શાસન હવે સત્સંગ કરો કેવો શાસન તમે કઈક સંદેશો આપવા માંગો તમારા વિડીયો બહુ જોવે હતા ઈ મારો વિડીયો જોવે ઈ મને ધોળાથી ઈ સત્સંગ કહે ને ઈ મારો વિડીયો જોવે ગાંધીનો ઈ મને સત્સંગમાં ધોળાથી મૂકી જાય પૈસા નથી એક રૂપિયો અત્યારે મને કોઈ પણ મારો વિડીયો જોવે ઈ ધોળાથી મને મૂકી જાય ધોરાજી જઈને શું કરવું તમારે ધોળાથી જઈને શાંતિ ખાવું પીવું આઈસ્ક્રીમ શ્રીખંડ ખાય આનંદ કરશું તો અહીંયા આનંદ નથી કરતા ક્યાં શાંતિ શ્રીખંડ મળે છે? લે અરે હમણાં ખાધો તો હજી 2 દી પહેલા રસ ખાધો તો આ ઠંડુ મળે ઠંડુ મળે જ ને ક્યાં મળે એ તો ઋતુ પ્રમાણે દેવાનું હોય નકર તમને શરદી થઈ જાય ઠીક એમ ઋતુ પ્રમાણે આવે હા ઋતુ પ્રમાણે ઉનાળામાં આપણે આઈસ્ક્રીમ નતા ખાતા હા હા ઠીક એમ આવે ઠીક એમ કે ને ઠીક ઋતુ પ્રમાણે હોય હતું ઠીક ઠીક હવે શિયાળો હોય તો આપણે આઈસ્ક્રીમ ખાય તો હાલે ના ના ઠીક એમ હોય ગુલ્ફીની ઉનાળાની આપે હા ઉનાળામાં બધું ખાવા મળે ઠીક ઠીક આ નકર તમારું શરીરનું ને ધ્યાન રાખવું પડે હા ને. ધ્યાન રાખ બરાબર બીમાર પડો તો હા ઠીક એમ કે હું જઈમાં હે હું જઈમાં તમે શું જઈમાં મેં કોણ ખાધું હે? સેવ પછી દાળ ભાત હા. પછી રોટલી હા પછી શું શાક નહોતું શાક તો હતું સેવ હા ટમેટાનું શાક છાશ મીઠી પાપડ સેવ પાપડ 7-8 વસ્તુ ખાઈ 7-8 વસ્તુ ખાધી ગઈ ધરાઈ રહ્યા ને મેં ખાધું તમારે જેટલું નથી ખાધું મેં ઓછું ખાધું ત્યાં ઓછું મેં તો એક જ રોટલી ખાધી મેં ઓછું જ ખાધું બુધવારે રજા હોય ને એટલે બહુ ઓછું ખાવાનું ઠીક હોય ઓછું ખાવ મહેનત ન કરવાની હોય ને બુધવારે મહેનત ક્યાં જાવ તમે કંપની હોય તો મહેનત કરવી પડતી હોય ને તો ત્યાં વધારે જમવા જોઈએ તો હે હા ઠીક ત્યાં જાય એવું હોય હવે એકાદો ડાયલોગ તો મારી દો શું ડાયલોગ જે રક્ષાનો વિડીયો જોવે એ ધોરાજી પિક્ચર કરી દે અને ધોરાજી પિક્ચર ન કરી હોય તો ઉછીતા પૈસા દઈને મૂકી આવે તમારે પૈસા શું કરવા તો ધોરાજી જવાના કોણ દે એ તો અમે હી ને હે તો હા હું તમને લઈ જઈશ તો સારું લઈ જાવ તો સારું અત્યારે તો રૂપિયા નથી લઈ જાવ તો સારું અત્યારે તો 2000 અહીંયા આશ્રમે રૂપિયાની શું જરૂર છે અહીંયા કઈ થોડી કઈ દુકાનું હેસે નહીં તો દુકાનું નથી હા ઠંડુ બંધ હોય દેવા આવે તો પી હા ઠીક કઈ દુકાનું નથી અહીંયા ઠીક નથી દુકાનું અહીં રિક્ષા આવ્યું નથી રિક્ષા આવ્યું નથી હા બરાબર બરાબર કીધું ને હા બરાબર છે હવે એક દક્ષાનો ડાયલોગ મારી દો હું બક્ષણ બોલું ઓલો ધોરાજી વઈલો જો હું ધોરાજી ગઈ હતી તો બેન મને લઈ ગયા હતા તો હું એમ કીધું કે દક્ષા હિંમત હારમાં હા ધોરાજી આવી ગયું છે અસલ દરબારની દીકરી છે હા. ભલે ચપ્પુ ચૂરિયા ઉડે હા ઉતરી જા નીચે હા ઉતરી ગઈ હતી પણ મને પતિ ચરાઈ જલપાબેન એમ ને બીજું શું કહેવા માંગો તમે તમારા વિડીયો ઘણા બહેનો જોવે હે અને બહુ કોણ આનંદ જોવે? થાય છે તમારા વિડીયો જોઈને તમે એને શું કહેવા માંગો આવો એ અમરધામ આશ્રમે એકવાર મારી રૂબરૂ મુલાકાત કરવા આવો આવો માધામ એકવાર મારી રૂબરૂ મુલાકાત કરો આપણે સાથે મળીને સત્સંગ કરશું આપણે સાથે મળીને સત્સંગ કરશું પ્રસાદ લેશું મા અમરનો પ્રસાદ લેશું મમ્મનો બરોબર ને બરોબર હો બિચારો તમને વિડીયોમાં જોવા કરતા લાઈવ જોવે તો વધારે એને આનંદ થાય ને હા વધારે હા બરાબર વધારે હા ઠીક એમ આનંદ થાય એટલે ચોક્કસ પરિવાર સાથે બાળકો સાથે ચોક્કસ પરિવાર સાથે બાળકો સાથે અમરધામ આશ્રમ ચાંદલીની મુલાકાત કરો અમરધામ આશ્રમ ચાંદનીની મુલાકાત કરો આપણે સાથે મળીને સત્સંગ કરશું અને સાથે મા અમરનો પ્રસાદ પણ લેશું આપણે સાથે મળીને સત્સંગ કરશું ને અમરનો પ્રસાદ લેશું બરોબર ને બરોબર હો બિચારો બીજું કાંઈ કેવું બીજું કાંઈ નહીં જલપાબેન ને ભગવાન દે જલપાબેન મને લઈ આવ્યા 6 મહિના થયા એમ ને સરસ 6 સરસ મહિના તો જઈને ખેડૂત ને આવ્યું બધાને સીતારામ કહી દો જય મા અમર કહી દો સીતારામ જય મા અમર સદૈદાસ સદૈદાસ કેવા છે ને હા ઘરે જાવશો કઈ રહેવું છે ના ના સાંજે તો વયું જવું હોય ને કે વયા જાય છે સાંજે વયું જવાનું ઠીક તમારે રહેવાનું છે ને તો આમાં તો અહીંયા મને કોણ લઈ જાય જલપાબેન નથી એવું હે ઈ